હેલો, આઈ એમ ડૉક્ટર હેતલ પરીખ અને હું એક એનેસ્થેટિસ્ટ છું. મારી ડોટર અનુશ્રી પરીખ જે અત્યારે બરોડા મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર MBBSમાં છે. એના જ્યારે 10th બોર્ડ પછી અમે 11-12 માટે નીટના કોચિંગ ક્લાસ માટે જ્યારે અમે વિચાર્યું ત્યારે મારા ફ્રેન્ડ્સ અને કલીગ તરફથી અમને આરજે વિઝનનું નામ આગળ આવ્યું અને અમે બીજા કોઈ પણ વિચાર વગર એ જોઈન કર્યું અને એ ચાલુ કર્યા પછી અમને કોઈ જ એનો અફસોસ નથી. અમે ઘણા જ ખુશ છે જે એ લોકોને રાજુ સર અને જીતુ સરને જે શીખવાડવાની ટીચિંગ પદ્ધતિ છે, જે એમનું મોટિવેશન છે, જેનાથી અનુશ્રીને ઘણો જ ફાયદો થયો. એના રિઝલ્ટમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું અને એ ક્યારેય ઘરે પણ પ્રેશરમાં નહોતી લાગતી. એનું સ્ટડી 2 વર્ષ માટે ઘણું સ્મૂથલી નીકળી ગયું અને એ નીટમાં સારો સ્કોર કરી અને એને બરોડા મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. હું એ માટે જીતુ સર, રાજીવ સર અને પૂરા આરજે વિઝનના બધા જ ટીચર્સને ઘણી થેન્કફુલ છું. એ લોકોના ક્લાસીસ, જે નીટના કોચિંગ ક્લાસીસ, છેક નીટ એક્ઝામ સુધી જે ચાલુ રાખે છે. એ લોકો ઘણા જ ટેસ્ટ પેપર લે છે. ઇવન એના એમ્સ એક્ઝામ વખતે પણ એના ઓનલાઈન ટેસ્ટ પેપર, જે ટીચિંગ જે એક્ઝામ પેટર્ન હોય છે એ પ્રમાણે એ લોકોનું એક્ઝામ લેતા હોય છે અને જેનાથી એને ઘણો જ ફાયદો થયો. મારું નામ આશીષ પરીખ છે. હું બરોડાની અંદર એન્જિનિયરિંગ સર્વિસ કંપનીમાં ચલાવું છું અને મારી ડોટર જે છે એ અનુશ્રી પરીખ છે. મારી વાઈફે કીધું એ પ્રમાણે જ્યારે એનું 10thની અંદર સારું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે અમારે એને મેડિકલમાં જવાની ઘણી જ ઈચ્છા હતી. એટલે અમે શરૂઆતમાં એનાલિસિસ કરતા હતા કે કયા ક્લાસીસમાં મૂકવા. એટલે પર્સનલી મેં અને મારા વાઈફે ઘણા બધા ક્લાસની સૌથી પહેલાં તો વિઝિટ કરી. વી ઓલ્સો પર્સનલી મેટ કપલ ઓફ ટીચર્સ ઓવર ધેટ. પછી અમારી સિલેક્શન આરજે વિઝન પર એટલા માટે આવી કે અમે પર્સનલી જીતુ સરને મળ્યા, અમે પર્સનલી રાજીવ સરને મળ્યા. બંનેનું ઓપિનિયન પૂછ્યું કારણ કે અમે બંને એજ્યુકેટેડ પેરેન્ટ્સ, એટલે અમારી પાસે ઘણા બધા રેફરન્સ હતા, ઘણા બધા સારા પાસ્ટ સ્ટડી સ્ટુડન્ટ્સના રેફરન્સ હતા. એટલે અમે સરને ડિટેલમાં પૂછ્યું. અમે લોકો એમને કેવી રીતના કોર્સ કન્ડક્ટ કરે છે એ બી સમજ્યા. અમે લોકો કેવી રીતના ડિટેલમાં સેપરેટ સબ્જેક્ટના ટીચર્સ કેવી રીતના એલોકેટ કરે છે એ પણ સમજ્યા. કેવી રીતે